હેલો મિત્રો, કેમ છો? આપ સૌનું સ્વાગત છે એક નવા વિડીયોમાં. મિત્રો, મહેસૂલ તલાટી 2025-26ની જે મુખ્ય પરીક્ષા લેવાઈ હતી તેનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે અને જે રિઝલ્ટની પીડીએફ હતી તે રિઝલ્ટને એક્સેલમાં કન્વર્ટ કરીને ફિન્ડ કરવામાં આવ્યું છે અને સરકારના નિયમ મુજબ રેવન્યુ તલાટીમાં મિત્રો જે સરકારનો નિયમ છે કે જે ભરવાપાત્ર કુલ જગ્યાઓ તમે અહીં જોઈ શકો છો કે બિન અનામતની 704 જગ્યા છે અને મહિલાની 283 જગ્યા છે. તેવી જ રીતે આર્થિક રીતે નબળો વર્ગ એટલે કે EWSની 163 જગ્યા છે અને મહિલાની 62 જગ્યા છે. તેવી જ રીતે અનુસૂચિત જાતિ એટલે કે SCની 97 જગ્યા છે અને મહિલાની 36 જગ્યા છે. તેવી જ રીતે અનુસૂચિત જનજાતિ એટલે કે STની જે કોમન જગ્યા છે તે 405 જગ્યા છે અને મહિલાની 190 જગ્યા છે અને OBC એટલે કે SC/BCની 375 જગ્યા છે અને મહિલાની સ્પેશિયલ અલગથી 174 જગ્યા છે. તો મિત્રો આ જગ્યાઓમાં 2025-26ના જે રેવન્યુ તલાટી છે એમાં નીચે સૂચના લખેલી છે નોટિફિકેશનમાં કે મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવી છે. મહિલાની અનામત જગ્યાઓ માટે લાયક મહિલા ઉમેદવાર ઉપલબ્ધ ન થાય તો તે જગ્યા સંભવિત કેટેગરી એટલે કે બિન અનામત, આર્થિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના પુરુષ ઉમેદવારથી ભરવામાં આવશે. એટલે કે મિત્રો અહીં જે જગ્યા છે મહિલાની 283, 62, પછી SCની 36, STની 190 અને OBCની 174. આ જગ્યાઓ જો કેટેગરીમાં મહિલા ઉમેદવાર ના ભરાય તો એ જ કેટેગરીના પુરુષ ઉમેદવાર દ્વારા ભરવામાં આવશે એવું કહેવા માગે છે. અને મિત્રો આ બીજા નંબરની સૂચના જુઓ. જાહેરાતમાં જે તે કેટેગરીમાં કુલ જગ્યાઓ પૈકી મહિલા ઉમેદવારો માટે અમુક જગ્યાઓ અનામત હોય ત્યારે મહિલા ઉમેદવારોની અનામત જગ્યાઓ સિવાયની બાકી રહેતી જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારો માટે અનામત છે તેમ ગણવાનું નથી. આ જગ્યાઓ પર પુરુષ તેમજ મહિલા ઉમેદવારોની પસંદગી ઉમેદવારોએ મેળવેલ માર્ક્સના મેરિટને ધ્યાનમાં લઈને કરવામાં આવશે. એટલે કે જે મિત્રો ભરવાપાત્ર જગ્યા તમે જોઈ શકો છો જે ઓપન કેટેગરીની છે એ 604 જગ્યા છે. પછી EWSની 163 જગ્યા છે. મિત્રો આ જગ્યાઓ ફક્ત પુરુષ ઉમેદવારથી ભરવામાં આવશે એવું નથી. આ જે જગ્યા છે એ જેના વધારે માર્ક હોય કેટેગરીમાં એની જગ્યા ભરવામાં આવશે. એ રીતના જે રિઝલ્ટ આવ્યું છે એને એક્સેલમાં આપણે શોર્ટેજ કર્યું છે અને જે મેરિટ બન્યું છે એ મેરિટ હવે આપણે વાત કરીએ. મિત્રો અહીં તમે જોઈ શકો છો જે 604 જગ્યા છે એ જગ્યાએ બિન અનામત વર્ગ દ્વારા ભરવામાં આવવાની છે. પરંતુ તમે અન્ય કેટેગરીમાં આવો છો અને તમે સ્ત્રી છો કે પુરુષ છો એ ફરક નથી પડતો. તમારા માર્ક્સ 187 થતા છે. તમે કોઈપણ કેટેગરીમાં આવો છો અને તમારા માર્ક 187 જો થતા છે તો તમારું ફાઇનલ સિલેક્શન ઓપન કેટેગરીમાં થશે. જે મહિલાની 283 જગ્યા છે ઓપન કેટેગરીમાં એના માટે મિત્રો તમે સ્ત્રી છો અને કોઈપણ કેટેગરીમાં આવો છો તો તમારા 177 માર્કથી વધુ થાય છે અથવા 177 માર્ક થાય છે તો તમારું સિલેક્શન બિન અનામત કેટેગરીમાં થશે.
હવે મિત્રો વાત કરીએ ઈડબ્લ્યુએસના પુરુષ ઉમેદવારનું મેરિટ. મિત્રો તમે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવો છો અને તમે પુરુષ કેટેગરીની સીટ પર પરીક્ષા આપી છે તો તમારું 178.25 એટલે માની લો કે તમારા 178થી વધારે માર્ક થાય છે અથવા 178 માર્ક થાય છે તો તમારું ફાઇનલ સિલેક્શન થઈ જશે. તેવી જ રીતે જો તમે સ્ત્રી છો અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તમે પરીક્ષા આપી છે તો તમારો 172 કે તેથી વધુ માર્ક થતા હોય અને તમે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવો છો તો તમારું સિલેક્શન ફાઇનલ થઈ જશે. એવી જ રીતે અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીનું જોઈએ. જો તમે એસસી કેટેગરીમાં આવો છો અને તમે પુરુષ છો તો તમારા 174.25 માર્ક એનાથી વધુ અથવા 174ની આજુબાજુ એટલે કે 173 પણ થશે તો તમારું સિલેક્શન એસસી કેટેગરીમાં થઈ જશે. અને તમે એસસી કેટેગરીના ફિમેલ છો તો તમારો મિત્રો માર્ક 168 એટલે કે 168.25 જો થતા હોય અથવા એનાથી વધુ તો તમારું ફાઇનલ સિલેક્શન થઈ જશે. હવે વાત કરીએ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી. મિત્રો તમે એસટી કેટેગરીમાં આવો છો અને તમે પુરુષ છો તો તમારા 155.50 માર્ક થતા છે અથવા એનાથી જો વધારે થતા હોય તો તમારું ફાઇનલ સિલેક્શન થઈ જશે. અને તમે એસટી કેટેગરીના મહિલા છો તો તમારા 142 કે તેથી વધારે માર્ક થતા હોય તો તમારું સિલેક્શન ફાઇનલ થઈ જશે. મિત્રો હવે વાત કરીએ ઓબીસી કેટેગરી. મિત્રો ઓબીસી કેટેગરીમાં પુરુષ ઉમેદવારના 176.25 માર્ક થતા હોય તો તમારું ફાઇનલ સિલેક્શન થઈ જશે. તેવી જ રીતે મહિલાની 174 જગ્યા છે. આ જગ્યા પર 169.75 જો ઓબીસી કેટેગરીમાં જો તમે મહિલા છો અને તમારા માર્ક 169.75 અથવા એના આજુબાજુ 169 થતા હોય તો તમારું ફાઇનલ સિલેક્શન થઈ જશે. મિત્રો આ જે મેરિટ બનાવવામાં આવ્યું છે એમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આ મેરિટ 1થી 2 માર્ક નીચું જવાની સંભાવનાઓ રહેલી છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હાલમાં નોકરી કરે છે જેવા કે ટીચરમાં, સીસીએમાં એવી અગાઉ લેવાયેલી પરીક્ષામાં લાગી ગયા છે. એટલે અમુક વિદ્યાર્થીઓ ડીવી ન પણ કરાવે અથવા અમુક વિદ્યાર્થીઓ નોકરી ન લે તો આ મેરિટ 1થી 2 માર્ક પોતાની કેટેગરીમાં નીચું જવાની સંભાવના રહેલી છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.